પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 73ની રચના કરનાર ઈશ્વર ભક્ત આસાફ, જે અમુક દુષ્ટોની સમૃદ્ધિ, તેમનો બચાવ અને મરણ પામતા સુધીનું તેમનું ચિંતામુક્ત ઘમંડી જીવન જોઈને નિરાશ થયો હતો અને ઈશ્વર પરના તેના વિશ્વાસ અને સ્વાર્પણમાં પીછેહટ કરવાની તૈયારીમાં હતો, તેને ઈશ્વરે દુષ્ટોના અંત અને વિનાશની સત્યતા પ્રગટ કરીને ઉત્તેજન આપે છે. ત્યારે આસાફ ઈશ્વર પાસે જવામાં, ઈશ્વર સાથે જ રહેવામાં અને ઈશ્વરને પોતાના આશ્રય સ્થાન બનાવવાનો નિર્ધાર જાહેર કરે છે. કલમ 25માં લખે છે, તમારા વિના આકાશમાં મારો બીજો કોણ છે, હે ઈશ્વર, અને પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી. ઈશ્વર ભક્ત આસાફ નીતિવચન 11 અને 7 જાણતો હોવાથી ત્યાં લખ્યું છે કે દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામશે અને અન્યાયની આશા નાશ પામે છે. નીતિવચન 14 અને 32 પણ જાણતો હશે. દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે, પરંતુ સદાચારીને, ન્યાયીને પોતાના મોતમાં આશા હોય છે. અને તેથી આસાફને પણ એ ખાતરી હતી કે ભલે તેનું શરીર અને હૃદય ક્ષય પામે, એનું શરીર ભલે ધીમે 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 ઘરડું થતું જાય અને છેવટે તેનું મરણ થાય, તો પણ ઈશ્વરમાં તે સદાકાળ આશીર્વાદિત વિસામામાં પ્રવેશ કરનાર છે, એનો વિશ્વાસ હતો. પરિણામે તે પૃથ્વી પરનું જીવન ઈશ્વરના મહિમા માટે જીવીને પ્રભુ યહોવાના સર્વ કૃત્યો પ્રગટ કરીને સાક્ષી બનવા માંગે છે. એ કલમ 26થી 28માં લખે છે, મારું હૃદય તથા મારું શરીર ક્ષીણ થાય છે, ક્ષય પામે છે, તો પણ સર્વકાળ ઈશ્વર મારા હૃદયનો ગઢ તથા મારો વારસો છે. કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે. ઈશ્વરને કહે છે કે જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે તેઓનો તમે સમૂળગો નાશ કરો છો. પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે. મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તમારા સર્વ કૃત્યો પ્રગટ કરું. વલાઓ, હું ફરીથી મારી જાતને યાદ કરાવું છું કે પૃથ્વી પરના જીવનમાં હું કેટલું જીવું છું અને મારી પાસે શું છે અને કેટલું છે, તેના કરતાં અગત્યનું એ છે કે શું હું ઈશ્વરની બીકમાં ઈશ્વરનો મહિમા પ્રગટ થાય એ બાબતને કેન્દ્ર સ્થાને રાખીને તમામ પરિસ્થિતિઓમાં ઈશ્વરના સામર્થ્યમાં જીવું છું કે નહીં. આ સમજવા માટે પ્રભુ કૃપા આપે. આમેન.